નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ નોબલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ તથા મોટિવેશન સ્પીકર પાર્થભાઈ કોટેચાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। જૂનાગઢ નોબલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ અને મોટિવેશન સ્પીકર પાર્થભાઈ કોટેચાના જન્મદિવસ અને કોટેચા પરિવારની પરંપરા મુજબ સવારે સેવા કાર્ય કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયા બાળકો માટે હોસ્પિટલ લેબોરેટરી ખાતે પાર્થભાઈની શુભેચ્છા દ્વારા 11 બોટલનું રક્તદાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ દર્દીને તેમના સગાને ભોજન પીરસવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ બાદ પાર્થભાઈ કોટેચાએ સિવિલ હોસ્પિટલમાં ચાલતી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સેવા કેમ્પની મુલાકાત લીધી હતી અને નિયમિત સેવા કરવા બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા અને સાંજે પાર્થભાઈ દ્વારા વિજાપુર ખાતે આવેલા વિકલાંગ બાળકો જે સંસ્થા આવેલી છે ત્યાં બાળકોની વચ્ચે જઈને કેક કાપી બાળકોને ભાવતા ભોજન જમાડીને ઉજવણી કરી હતી। સાંજે સિવિલ હોસ્પિટલમાં ફરી દાખલ થયેલા દર્દીઓને સગાઓને ભોજન પીરસવામાં આવ્યું હતું અને સમગ્ર સેવા કાર્ય સાથે રઘુવીર સેનાના સભ્યો યતિનભાઈ કારિયા, પંકજભાઈ પલાણ તેમજ દીપલભાઈ રૂપાલિયા, વિમલભાઈ ભટ્ટ અને સમિતિના સભ્યો હાજર રહ્યા હતા અને પાર્થભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે આ રીતે જન્મદિવસની ઉજવણી કોટેચા પરિવાર ધન્ય બન્યા છે અને ભારત માતા કી જય સાથે તેમણે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી। डेली मेंटल मोटिवेशन विद पार्थ कोटेचा में आपका स्वागत है। जिंदगी की इससे बड़ी खुशी शायद नहीं हुई। मैंने कहीं सुना था कि एक बार एक बच्चे के पास पहनने के लिए जूते नहीं थे, इसलिए वो रो रहा। उसने बिना पैर वाले बच्चे को देखा और रोता बंद हो गया। आज मैं सांप्रदायिक रूप में आया हुआ हूँ, जहाँ कहीं पर ऊपर वाले ने किसी एक नाराजगी की वजह से कुछ क्षति रह गई होगी और कुछ सजाएं दी है जिंदगी। मैं कल्पेश भाई और प्रफुल्ल भाई दोनों का तहे दिल से शुक्रिया अदा करता हूं कि उन्होंने 87 बच्चों को यहाँ पर एक परिवार की तरह रख रहे हैं और आज उनके साथ मिलकर मैंने अपने बर्थडे की आज जो केक कट की है और जिंदगी की सबसे बड़ी खुशी है वो मुझे उनके साथ मिली है। लोगों को हर जगह बांट कर फिरते हैं, हम मोटिवेशन की बात करते हैं, लेकिन जिंदगी का सच्चा मोटिवेशन मुझे आज मिला है। ओम नमः शिवाय। ગરમીના સિઝનને પ્રારંભે જૂનાગઢ શહેર તેમજ ગિરનાર પર્વત ઉપર હવામાનની અસર જોવા મળી। જૂનાગઢ શહેર તેમજ ગિરનાર પર્વત ઉપર ગરમીની સિઝનના પ્રારંભે હવામાનની અસર જોવા મળી હતી, જેમાં ખાસ કરીને ગરમીનો પારો હાલ સતત વધી રહ્યો છે। ત્યારે જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં તેમજ ગિરનાર પર્વત ઉપર રોપવેના માધ્યમથી આવતા પ્રવાસીઓને કોઈ તકલીફ ના પડે તે માટે ઉષા બ્રેકરો કંપની સંચાલિત ગિરનાર રોપવે દ્વારા પીવાના પાણીની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તો બીજી તરફ ગરમીની સિઝનમાં બહાર ફરતા લોકો માટે પણ આવનારા સમયમાં ગરમીનો પારો હજી વધવાની શક્યતા છે, ત્યારે પૂરતું પાણી પીવા, લીંબુ શરબત સહિતના લિક્વિડ લેવા તેમજ પૂરતી તકેદારી રાખવાની સલાહ હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી હતી। મોટી સંખ્યામાં ગિરનાર પર આવતા પ્રવાસીઓને કોઈ તકલીફ ના પડે તે માટે શુદ્ધ આરોગ્ય પીવાનું પાણી તેમજ એસી વેઇટિંગ રૂમ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ગિરનાર રોપવેના મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે પ્રવાસીઓ દ્વારા ગિરનાર પર્વત ઉપર ગરમીની સિઝનમાં પીવાના પાણીને લઈને મિશ્ર પ્રતિસાદ આપવામાં આવ્યો છે। हाँ जी, अभी गर्मी का मौसम जस्ट शुरू हुआ है अभी, और ये सब को देखते हुए हमने सिटिंग अरेंजमेंट का जो अरेंजमेंट है, हमने सब जो प्रवासी आते हैं उनको हम एसी हॉल जो हमारा है बेसमेंट में, हम वहाँ बैठाते हैं सबसे पहले, जब तक कि वो अपनी टिकट ले पाएँ और बाकी कुछ करना हो उनको। और उसके अलावा जो पानी की व्यवस्था आपने बोली, पानी का व्यवस्था हमने हर जगह की हुई है। जैसे प्रवासी नीचे वाले हमारे लो स्टेशन पे आते हैं तो हमारा जो वेटिंग हॉल है उसके अंदर उनके लिए आरओ का पानी का अरेंजमेंट किया हुआ है। ठीक है, ठंडा पानी आरओ का पानी वहाँ मिलता है। और यात्री आते हैं वो अपनी बॉटल वगैरह भी साथ में भर के लेके आते हैं ऊपर। और जो हमारा अपर स्टेशन है, जब यात्री अपर स्टेशन पे पहुंचते हैं तो वहाँ पर हमारे पास 2 जगह हमने मशीन्स लगाई हुई हैं आरओ प्लांट की, और एक हमारा जो स्टेशन है वहीं पर मशीन लगाई हुई है हमने पानी की बहुत बड़ी, और सभी यात्री वहाँ जाते हैं, अपनी बॉटल वगैरह भर लेते हैं और जिसको पानी पीना वो पीते हैं। उसके बाद एक अंबाजी मंदिर के पास में भी हमने अपना आरओ का प्लांट लगाया हुआ है, जहाँ की आप अपनी बॉटल्स भर सकते हैं, पानी पी सकते हैं।
तो हमारी तरफ से रोपवे के आसपास और रोपवे के अंदर हमने सफिशिएंट अरेंजमेंट हमने किया हुआ है। सर प्रवासी अभी कम आ रहे हैं या ज़्यादा रहे हैं, क्या कहेंगे? नहीं, हमारा प्रवासी तो जो आ रहे हैं वो अच्छी गिनती में आ रहे हैं, जो सीजन के हिसाब से जितनी होना चाहिए उस हिसाब से ही आ रहे हैं, कोई कम ज़्यादा नहीं है, ठीक है। गर्मी के प्रभाव से कुछ प्रवासियों पे असर हो रही है क्या सर? अभी तो गर्मी स्टार्ट हुई है और असर अभी मैं आपको एकदम से नहीं बता पाऊंगा, बट कोई जो गिनती है प्रवासियों की वो कम नहीं हुई है, प्रवासी आ रहे हैं। માર્ચ મહિનાનો અત્યારે બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને બીજા અઠવાડિયામાં હીટવેવનો 2025ના ઉનાળાનો પ્રથમ રાઉન્ડ છે આવી ચૂક્યો છે। આ રાઉન્ડ છે એ 9 માર્ચથી લઈને 13 માર્ચનો આ રાઉન્ડ ગણવામાં આવે છે। જો કે હજુ પણ 2 દિવસ સુધી ગરમીમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી। અત્યારે એવરેજ તાપમાન છે 36 થી 38 ડિગ્રી અને આઇસોલેટેડ એરિયા છે એની અંદર 41 થી લઈને 42 ડિગ્રી સુધીના તાપમાન જોવા મળી રહ્યા છે અને આ જ મુજબના તાપમાન છે હજુ પણ આવનારા 2-3 દિવસ સુધી જોવા મળશે। એટલે કે 14-15 તારીખ પછીથી તાપમાનમાં થોડીક આંશિક રાહત મળશે। જો કે રાહત મળશે તો પણ મોટી રાહત નહીં હોય, એ સામાન્ય 2 થી 3 ડિગ્રીની રાહત હશે અને એ રાહત છે 20 માર્ચ સુધી આપણે કન્ટિન્યુ જોવા મળશે। 15 માર્ચથી લઈને 20 માર્ચ 5 દિવસ આપણે આંશિક રાહત મળી શકે। 21 તારીખથી 21 માર્ચ 2025 થી ફરીથી હીટવેવનો એક સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે અને એ રાઉન્ડ છે 21 થી લઈને 30 તારીખનો હશે અને એ રાઉન્ડની અંદર અત્યારે જે 9 થી 13 માર્ચના રાઉન્ડની અંદર જે ગરમી જોવા મળી હતી એના કરતાં પણ વધુ આકરો અને તીવ્ર રાઉન્ડ છે 21 થી 30 માર્ચ દરમિયાન જોવા મળશે ને એમાં અનેક જગ્યાએ તાપમાન 42 થી લઈ અને 43 ડિગ્રી સુધી પણ નોંધાશે ને એમાં જે હીટવેવના રાઉન્ડ જે આવશે એમાં ઊંચું તાપમાન જાય કે જેમાં 40 ડિગ્રીના તાપમાન પાર કરે એવા વિસ્તારોની સંખ્યા પણ વધારે હશે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ઉનાળો હજુ ઘણો બધો લાંબો છે। આ માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે। 15 જૂન સુધી ઉનાળાનો સમયગાળો ચાલતો હોય। સામાન્ય રીતે દર વર્ષે ઉનાળા દરમિયાન હીટવેવના 4 થી 5 રાઉન્ડ જોવા મળતા હોય છે, પણ આ વર્ષે અમારું અનુમાન છે કે 15 જૂન સુધીમાં ટોટલ 7 થી 8 રાઉન્ડની અંદર હીટવેવ જોવા મળશે। એટલે દર વર્ષની સરખામણીએ હીટવેવના રાઉન્ડ પણ વધારે હશે અને તાપમાન પણ સૌથી ઊંચું જાય। જો કે હજુ તો આ માર્ચ મહિનાની શરૂઆત થઈ છે। માર્ચ મહિનામાં 2 રાઉન્ડ હીટવેવના જોવા મળશે। એપ્રિલ અને મે મહિના દરમિયાન આકરો ઉનાળો આપણે જોવા મળે અને અનેક પ્રકારના રેકોર્ડ પણ તૂટે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે। લોકોને ખાસ કઈ રીતની તકેદારી રાખવી જોઈએ? ખાસ કરીને જોવા જઈએ તો આ વર્ષે ઉનાળો ખૂબ આકરો રહેવાનો છે, ખૂબ ઊંચું તાપમાન જોવા મળવાનું છે, જેથી કરીને બપોરના સમયે બને ત્યાં સુધી બિનજરૂરી આપણે બહાર ન નીકળવું, ખાસ કરીને ખુલ્લા વાહનમાં કે પગપાળા તો ન જ નીકળવું જોઈએ અને ઉનાળા દરમિયાન આપણે વધુમાં વધુ શરીરની કાળજી માટે પાણી પીવાનો આગ્રહ રાખવો અથવા તો જ્યુસ છે, લીંબુ શરબત છે, આવું વધારેમાં વધારે પીવાનો આગ્રહ રાખવો જોઈએ। કેમ કે આ આકરો તાપ હોય, આકરી ગરમી હોય અને હીટવેવના રાઉન્ડને કારણે ઘણી વખત આપણે ખુલ્લામાં નીકળતા હોય ત્યારે આપણા શરીરમાં પાણી ઘટી શકીએ અને આપણે બીમાર પણ પડી શકીએ। એટલે વધારેમાં વધારે પ્રવાહી લેવાનો આગ્રહ રાખવો, કેમ કે આ હીટવેવ છે લાંબો સમય સુધી ચાલવાની છે, જેથી કરીને આપણા સ્વાસ્થ્ય ઉપર પણ આની અસર પડી શકે છે। મારું નામ ભારતીબેન ક્યાંથી આવો છો આપ બેન? સિયારા છે, ધોરાજીથી આવી છે। પીવાના પાણીની કઈ રીતની સુવિધા છે, શું ના, કહેશો? બધે આખી શેરીમાં બધે દુકાનોમાં બધે પાણીની પીવાની સુવિધા છે, સગવડ છે, બધે મળે જ છે અને ક્યારેય ઉનાળામાં આવે ક્યારેય નથી તકલીફ એમ। કોઈ આવે આ યાત્રુ તો એને મળી જાય પાણી એમ। ગરમીની અસર કેવી જોવા મળે છે ખાસ? ગરમી હોય, તડકો હોય એટલે ગરમી અસર હોય, પણ એમાં કોઈ તકલીફ પડે છે બેન? નહીં નહીં નહીં। બાપા તમારું? મારું નામ ધીરુભાઈ। ધીરુભાઈ, તમે ગિરનાર ઉપર આવ્યા છો, પીવાના પાણીની શું વ્યવસ્થા છે? પાણી અહીંયા છે જ નહીં, મળતું જ નથી પાણી। દુકાનો વાળા 70 બોટલો ના લે, 750 ગ્રામના। રોપવે વાળી વ્યવસ્થા કરી છે ને એવું કે છે ને? એ રોપે ચાલુ હોય તો એ ચાલુ હોય, નકર બંધ હોય પાણી। તમારી શું માગણી છે? પાણી પૂરું જોઈએ અહીંયા તો પબ્લિક હસવાય એમ છે, નકર આરતી તો આમાં મરી જાય એમ છે પબ્લિક। હોળીની ઉજવણીમાં એક અનોખી પરંપરા જોવા મળે છે। હોળીના દિવસે વાલમ બાપાની ઠાઠડી કાઢી સમાજને વ્યસન મુક્તિનો સંદેશ આપવામાં આવે છે। છેલ્લા 92 વર્ષથી ચાલી આવતી આ પ્રથા માત્ર જુનાગઢ એટલે કે જે ગાંધરપડા વિસ્તાર છે ત્યાં જ આ પ્રથા જોવા મળે છે। લોકોએ ખાસ કરીને યુવાનોમાં વધતા જતા વ્યસનને અટકાવવા અને વ્યસન મુક્તિનો સંદેશ આપવા આ પરંપરા જાળવી રાખવામાં આવી છે। વાલમ બાપા નામની વ્યસનની સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે અને સ્મશાન યાત્રા ગામડાની શેરીઓમાં ફેરવવામાં આવે છે। આખી રાત લોકો જાગે છે અને સુખ દુઃખની વાતો કરી બાળકોને સમજાવે છે કે વ્યસનોથી દૂર રહેવું જોઈએ। જુનાગઢની
આ પરંપરા આજે પણ ઉજવાતી જોઈ યુવા પેઢી અને બાળકોમાં ખુશીથી જોવા મળી રહી છે. નમસ્કાર, હું મેહુલ વૈષ્ણવ, જૂના નાગરવાડનો રહેવાસી. છેલ્લા કેટલાય વર્ષોથી એટલે કે અમારા બાપ દાદાની પેઢીઓથી અહીં પરંપરા ચાલી આવે છે કે હોળીના દિવસે બપોરે વાલમભાઈ નામના એક પ્રતિકાત્મક વ્યક્તિની સ્મશાન યાત્રા નીકળે છે. તેમાં આબાલ વૃદ્ધ સ્ત્રીઓ સૌ જોડાય છે. એની પાછળનો હેતુ ફક્ત એટલો જ છે કે વ્યસન મુક્તિની જે વાતો અત્યારે મોટા પાયે સરકાર કરી રહી છે એને વર્ષો પહેલા મારા વડીલો અહીં આ પ્રતિક રૂપે કરી ગયા છે કે જેમાં સિગરેટ, બીડી, દારૂ કે આવી કોઈ પણ વ્યસનને લઈને જે બીમારી આવે છે, મૃત્યુ થાય છે, એનો છૂપો સંદેશ રહેલો છે. અને અમે લોકો હોળીના દિવસે બપોરે આ રીતે ભવ્ય રીતે અમારા વિસ્તારમાં વાલમભાઈ નામના પ્રતિકાત્મક વ્યક્તિની એક નનામી બનાવી અને કાઢીએ છીએ અને લોકોમાં સંદેશ ફેલાવીએ છીએ કે વાલમભાઈ કેવી રીતે મરી ગયા, તો કે બીડી પીતા. આનો હેતુ છે. લોકો નિર્દોષ આનંદ કરે છે. બસ આ જ આનો હેતુ. જય હો અસ્તુ. હું નવનીત શાંતિલાલ શાહ અને અમારી ગંધર્પવાડાની વિસ્તારની સમગ્ર ટીમ આ વિસ્તારની અંદર છેલ્લા 92 વર્ષથી હોળીનું તહેવાર ઉજવીએ છીએ. આ તહેવારની અંદર અમે એક વાલમ બાપાની ઠાઠડી કાઢી અને સંદેશા એવો આપવા માંગીએ છીએ કે કોઈ પણ વ્યસન ન કરવું. વ્યસન કરવાથી છે એ મૃત્યુ થાય છે. આની અંદર છે એ બાળકો બોલે છે કોણ મરી ગયું, તો કે વાલમ બાપા. અને કેવી રીતે, તો કે બીડી પીતા. એટલે બીડી પીવી નહીં એ એક અમારો ખાસ સંદેશ છે આસ્તુ. અને એ જ રીતે હોળીના તહેવારને દિવસે રાત્રે અમે બધા જ વિસ્તારના લોકો ભેગા થઈ નાસ્તો કરીએ છીએ. આખી રાત જાગીએ છીએ, આખી રાત બેસીએ છીએ, જેમાં સૌ પોતપોતાના સુખ દુઃખની વાત કરે છે અને સાથે રહે છે. એ આ આખા વર્ષની અંદર માત્ર એક તહેવાર એવો છે કે જેમાં આખો વિસ્તાર, આખું ફળિયું એકત્ર થાય છે. આમાં અમારી 5 પેઢીના લોકો અત્યારે એક સાથે થતા હોય છે. 5 પેઢીના લોકો છે એ એક સાથે થતા હોય છે. તો આ રીતનો અમે તહેવાર છે એ ઉજવતા હોઈએ છીએ. અસ્તુ. વાલમ બાપાની ઠાઠડી કાઢી વ્યસન મુક્તિના સંદેશ સાથે ભીડભંજન યુવક મંડળના યુવકોએ વાલમ બાપાની હાય હાય બોલાવી. જુનાગઢ ભીડભંજન મહાદેવ યુવક મંડળના યુવાનોએ વ્યસન મુક્તિ અંગે એક સુંદર મજાનો ઉતાસણી પર્વ ઉપર સંદેશ આપવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલમ બાપાની એક ઠાઠડી કાઢવામાં આવી તેની વ્યસનથી દૂર રહેવાના સુંદર મજાના મેસેજ સાથે એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જુનાગઢ ભીડભંજન મહાદેવ મંદિર જવાહર રોડ ખાતે ઉતાસણી હોળીના પાવન દિવસે ભીડભંજન યુવક મંડળના યુવકોએ વાલમ બાપા કે જે પોતે વ્યસની હતા અને વ્યસનના રવાડે ચડેલા હોય તેમની ઠાઠડી અને નનામી કાઢીને સમાજને સુંદર મજાનો મેસેજ આપવામાં લોકોએ અત્યારે વ્યસનના બરબાદ થાય છે તેની શું હાલત થઈ છે આ બાબતનો એક સુંદર મજાનો મેસેજ આપવા માટે યુવક મંડળ દ્વારા વાલમ બાપાની ઠાઠડી કાઢી વનઠેલ વાલમની ઠાઠડી કાઢી વ્યસન છોડો, જીવન બચાવો, પાન ગુટખા માવા દારૂ મૂકો, આવું સુંદર જીવન જીવવાનો પાસો મળશે નહીં. આ મોકોને લઈને સંદેશ આપવામાં આવ્યો હતો. ભીડભંજન યુવક મંડળના યુવકોએ ભીડભંજનના પરિવાર બહેનોએ વાલમ બાપાના હાજિયા લીધા હતા અને યુવકોએ સુંદર મજાનો સંદેશ આપતો એક કાર્યક્રમ ભીડભંજન મહાદેવ મંદિરના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો.
જુનાગઢ તાલુકાના આંબલિયા ગામની સીમ વિસ્તારમાં ખેતરની ઓયડીમાં જુગાર રમતા કુલ 8 સ્ત્રી પુરુષને રોકડ રૂપિયા 71,030 તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 3,51,030 ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો અખવાડો પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન જુગારને નેસ્તનાબૂદ કરવા કડક હાથે કામ લેવાની સૂચનાઓ આપવામાં આવી છે, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા વાયપી હડિયા તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચમાં રાખી જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હોય છે। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા તથા એએસઆઈ નિકુલ પટેલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેશ મારુ તથા પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ ચૌહાણને સંયુક્ત ખાનગી ચોક્કસ બાતમી હકીકત મળી કે આંબલિયા ગામના ઈસા અલારખા સાંગ તથા જુનાગઢનો હિમાંશુ દિનેશ અઢિયા બંને ભાગીદારીમાં આંબલિયા રૂપાવટી ગામ તરફના રસ્તે ભાડેરના ખારા તરફની સીમમાં આંબલિયા ગામની અશ્વિન ભીખા રાબડિયાની ખેતરની ઓરડીમાં બહારથી માણસોને બોલાવી ગેરકાયદેસર રીતે ભાગીદારીમાં ગંજીપાતાનો પાનાની પૈસાની હારજીત કરી તીનપતિ નામનો જુગાર રમી રમાડી પોતાના આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી અને જુગારનો અખાડો ચલાવે છે, જે બાતમી હકીકતના આધારે અંગત બાતમીના મારફતે ખાતરી કરી સદરવી જગ્યાએ જુગારનો અખાડો ચાલતો હોવાની ખાતરી થતા પોલીસ સ્ટાફ સાથે એ જગ્યા ઉપર રેડ કરતા જુગાર રમતા 2 મહિલા સહિત 8 ઈસમોને રોકડા રૂપિયા 71,000 તથા મોબાઈલ ફોન તેમજ 2 લાખ રૂપિયા કુલ મુદ્દામાલ સાથે 3,51,030 ના મુદ્દામાલ સાથે મળી આવતા તમામ ઈસમો વિરુદ્ધ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ મુજબ તેને ગુનો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે જો આંકડા જોઈએ તો ઝાડા ઉલટીના કેસમાં થોડોક વધારો જોવા મળેલ છે। જાન્યુઆરીમાં કુલ 172 કેસ હતા, જેની સામે ફેબ્રુઆરી માસમાં 185 કેસ નોંધાયેલ છે। આ ઉપરાંત ગરમીમાં પણ વધારો થયેલ છે। તો નાના બાળકો, ખૂબ જ નાના બાળકો, સગર્ભા માતાઓ, બહેનો અને વડીલોએ વિશેષ કાળજી અને ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। જો જરૂરિયાત હોય, અનિવાર્ય હોય તો જ ઘરની બહાર નીકળવું, એ સિવાય ઘરની બહાર નીકળવું ટાળવું હિતાવહ છે। કોટનના એટલે કે સુતરાઉ કપડાં પહેરવા અને લીંબુ પાણી અથવા ORS પાવડર વાળા પાણીનો વધુ ને વધુ ઉપયોગ કરવો હિતાવહ છે। વધુ ગરમી પડવાને લીધે સ્નાયુઓમાં તકલીફ, જેને મસલ ક્રેમ્પ્સ મેડિકલ ટર્મિનોલોજીમાં કહેવામાં આવે છે, તેવી તકલીફ ઘણીવાર જોવા મળતી હોય છે। લીંબુ શરબતથી આ તકલીફ ટાળી શકાય છે। આ ઉપરાંત જો કોઈને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગની તકલીફ હોય તો તેઓએ વિશેષ ધ્યાન રાખવું, દવા નિયમિત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન અનુસાર લેવી અને જો જરાય પણ ચક્કર આવે એવું લાગે તો ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો। સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આવા ઝાડા ઉલટીના દર્દીઓ માટે અથવા હીટ રિલેટેડ ઇલનેસ માટે પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે। બેડ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। તમામ દવાઓ તથા ડૉક્ટર સ્ટાફ પણ ઉપલબ્ધ છે। ના, હાલ એવું કાંઈ વધારો જોવા મળેલ નથી, પરંતુ વિશેષ કાળજી રાખવી ખૂબ જરૂરી છે। અત્યારે જુનાગઢ જિલ્લામાં તુવેરની ખરીદી ટેકાના ભાવે ચાલુ છે અને આ ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં જમીન માપણીની ભૂલો દુશ્મન બની છે। તમને વિશ્વાસ નહીં આવે કે ટેકાના ભાવે તુવેરની ખરીદી અને એમાં જમીન માપણી દુશ્મન કેવી રીતે। હમણાં જ સરકારે ઈસરોના માધ્યમથી પાકોનું સેટેલાઇટ સર્વે ચાલુ કર્યું છે અને આ પાકોનું જે સેટેલાઇટ સર્વે થયું છે એમાં તો જે ખેતર દેખાય છે એ જ ખેતરનું સર્વે થયું છે। હવે એમાં જમીન માપણીની એક્સની જમીન હતી એ વાયના નામે ચડી ગઈ છે અને વાયની જમીન એક્સના નામે જતી રહી છે। એટલે થયું છે એવું કે એક્સે તુવેર વાવી છે, એના ખેતરમાં તુવેર પણ છે, પણ જમીન માપણીની ભૂલ છે એના કારણે એ ખેતર વાયનું દેખાય છે। એટલે સેટેલાઇટે સર્વે કર્યું ત્યારે વાયમાં તો તુવેર હતી નહીં, એટલે ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરનું રજીસ્ટ્રેશન કર્યું। જુનાગઢ ત્યાં રજીસ્ટ્રેશન જે કેન્દ્ર છે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે, ત્યાંથી કહેવામાં આવે છે કે તમે તો તુવેર વાવી જ નથી,
એટલે ખેડૂતોએ વિલા મોઢે પાછું ફરવું પડે છે. જોયા જેવું એ છે કે ભૂલ જમીન માપણીની છે, ભોગવે છે ખેડૂતો, અને સરકાર આ સેટેલાઇટ પાક સર્વે એક યોજના નહીં, આવી અનેક યોજનામાં આ જમીન માપણીની ભૂલો સરકારને ક્યાંક ને ક્યાંક આડી આવે છે. દરેક વખતે સરકારના ચહેરા ઉપર ધૂળ છે અને સરકાર અરીસો સાફ કરવાના પ્રયત્ન કરે છે. અગાઉ ભારતમાલા પ્રોજેક્ટ હોય એમાં જમીન સંપાદનનો પ્રશ્ન જ્યારે થયો ત્યારે જમીન માપણીની ભૂલો આવી. પાલનપુર અને રાજકોટની ફરતે જે રિંગ રોડ તૈયાર થાય છે, આ રિંગ રોડની અંદર જમીન સંપાદનમાં જમીન માપણીની ભૂલો આવી. જામનગર દ્વારકા નેશનલ હાઈવેમાં જમીન માપણીની ભૂલો આવી. જેટકો જે વીજ લાઈન માટે જે પોલ ઊભા કરે છે એમાં જમીન માપણીની ભૂલો આવે છે. સરકારે પોતે જે સર્વે કરાવડાવ્યો છે એમાં જમીન માપણીમાં 100% ભૂલ છે એવું સાબિત થઈ ગયું છે. સરકારના અનેકવિધ પ્રોજેક્ટો, કરોડો રૂપિયા જે જનતાની તિજોરીના છે એ અલગ અલગ પ્રોજેક્ટોમાં વેડફાઈ રહ્યા છે માત્ર અને માત્ર જમીન માપણીની ભૂલોના કારણે. પણ તેમ છતાંય સરકાર આ જમીન માપણી રદ શું કામ નથી કરતી? અનેક પ્રોજેક્ટોની અંદર નાણાં ખોટા આ જમીન માપણીની ભૂલના કારણે વેડફાય છે. તેમ છતાંય સરકારને જમીન માપણી પ્રત્યે એટલો લગાવ કે પ્રેમ શા માટે છે કે ગુજરાતના એક ખેડૂતને 12,000 ગામોમાં જેટલા ખેડૂતો છે જ્યાં પ્રમોલ્ગેશન થયું છે તમામ ખેડૂતોને એમ કહે છે કે તમે ભૂલ સુધારણા અરજી કરો, અમે રદ નહીં કરીએ. સરકારને જમીન માપણી પ્રત્યે આટલો પ્રેમ શું કામ છે જે ખોટી જમીન માપણી છે, ભૂલ ભરેલી જમીન માપણી છે. 100% જમીન માપણીમાં ભૂલ છે એવું સાબિત થઈ ગયું છે. આ સરકારે પોતે સર્વે કરીને સાબિત કર્યું છે, આવા અલગ અલગ પ્રોજેક્ટોમાં સાબિત થયું છે. પણ તેમ છતાંય સરકાર જમીન માપણી રદ શા માટે નથી કરતી? આ કોઈને સમજાતું નથી. સરકારને જમીન માપણી પ્રત્યે આટલો પ્રેમ શું કામ છે આ કોઈને સમજાતું નથી. આજે જૂનાગઢના જે ખેડૂતોને તુવેર લઈને પરત જવું પડ્યું છે એના કોઈ વાંક વગર, માત્ર ને માત્ર જમીન માપણીની ભૂલના કારણે, ત્યારે સરકારશ્રીને એક નમ્ર અરજ છે કે પહેલાં તો આ જેટલા ખેડૂતોને પરત મોકલા છે એમની તુવેર ખરીદવામાં આવે, અને નંબર 2 આવા 3જા, 4થા, 5મા, 7મા પ્રોજેક્ટમાં ક્યાંક જમીન માપણી બાધા બને એની પહેલાં જમીન માપણી રદ કરો. દરેક વખતે અરીસામાં ધૂળ સાફ કરવાથી ચહેરા પરની ધૂળ સાફ નહીં થાય, આ સરકારે સમજવું જોઈએ. નગરપાલિકા ચીફ ઓફિસર, ગુજરાત સરકારશ્રીના 10/3/2024ના નોટિફિકેશન પ્રમાણે કેશોદ નગરપાલિકાને અ વર્ગની નગરપાલિકાને વર્ગીકૃત કરવામાં આવેલી છે. આ પહેલાં કેશોદ નગરપાલિકા બ વર્ગ તરીકેની નગરપાલિકા હતી. બ વર્ગ જે સરકારશ્રીએ જે ધારાધોરણો નક્કી કરેલા છે નગરપાલિકાને વર્ગીકૃત કરવા માટેના, એ પ્રમાણે વસ્તીના ક્રાઇટેરિયા પ્રમાણે આજે જોઈએ તો કેશોદ નગરપાલિકાની વસ્તી 1 લાખ કરતાં વધુ છે, જેની દરખાસ્ત સરકારશ્રીમાં રજૂ કરવામાં આવેલી હતી. અને સરકારશ્રીએ કેશોદ નગરપાલિકાનું જે ડિકેડલ ગ્રોથ રેટ છે વસ્તીનો તેને ધ્યાનમાં રાખી અને હાલના પ્રોજેક્શન પ્રમાણે કેશોદ નગરપાલિકાની વસ્તી 1 લાખ ઉપરની થતી હોય એટલે કેશોદ નગરપાલિકાને અ વર્ગની નગરપાલિકામાં વર્ગીકૃત કરી છે. અને એ વર્ગની નગરપાલિકામાં વર્ગીકૃત થવાને કારણે કેશોદ નગરપાલિકાને અ વર્ગની જે નગરપાલિકાને જે સરકારશ્રીના અનુદાનો મળે છે તેમાં પણ વધારો થશે, અને સરકારશ્રી દ્વારા જે ગ્રાન્ટ મળે છે એમાં વધારો થવાથી લોકોની સુખાકારી માટેના જે વિકાસના કામો છે તેને પણ વેગ મળશે.